ગુર્જર એટલે પંજાબનું ક્ષેત્ર છે અને પંજાબના એક ક્ષેત્રમાં આ ભક્તિ ઘરડી થઈ અને ત્યાંથી ચાલતા ચાલતા એ ભક્તિ મહારાણી યમુનાના કિનારે પહોંચ્યા અને યમુનાના કિનારે પહોંચવાથી યમુનાના ધરાની અંદર એમને સ્નાન કર્યું અને એ સ્નાન દ્વારા એ ભક્તિ મહારાણીને ફરી પાછું પોતાનું યૌવન મળ્યું. પણ એના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય બે આમના આમ સુતા રહ્યા છે. એટલે ભક્તિ મહારાણી કહે છે, બાપજી મારા બે દીકરાઓને જગાડો. નારદજીએ એને બેને જગાડવા માટેના પ્રયત્નો કર્યા. વેદ મંત્રો એના કાનમાં ગાયા છે. વેદ મંત્રોને ગાવાથી જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત થયા. જ્ઞાન ને વૈરાગ્ય બે જાગૃત થયા અને એ જ સમયે નારદને થયું, સરસ થયું, ચલો ભક્તિ મહારાણીનું દુઃખ હતું દૂર થયું. પણ એ સમયે નારદજી હજી બીજું કંઈ બોલે ને ત્યાર પેલા વળી પાછા જ્ઞાન ને વૈરાગ્ય સૂઈ ગયા. નારદ વિચાર કરે છે કે જેના કાનની અંદર જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદ મંત્રોને ગાયા અને વેદ મંત્રોથી જે માણસ ન જાગે તો હવે મારે એને કેમ જગાડવા? અને એ સમયે ભક્તિ મહારાણી હઠ પકડી બેઠા છે, પ્રભુ મહારાજ મારા દીકરાઓને જગાડો, મારા દીકરાઓને જગાડો. અને તમે જો નહીં જગાડો તો સાંભળી લો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતા મયા. હું આ સ્થાન છોડી વિદેશોમાં જતી રહીશ, માટે મારી આ પ્રાર્થના છે, આપ જગાડો. નારદ કહે છે, ભક્તિ તારે ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયા જ રહે. તારા દીકરાઓને જગાડવા માટેનો હું કોઈનો કોઈ ઉપાય લઈ અને હમણાં આવ્યો. અને એ ઉપાયના માટે થઈ અને નારદ આકુળ વ્યાકુળ થયા કે આ વેદના મંત્રો સાંભળવાથી પણ જો ન જાગે તો શું કરવું? એટલે સનત કુમારને પ્રશ્ન કર્યો કે હે સનત કુમારો, મારા દુઃખનું મૂળ કારણ છે કે આ દુનિયામાં વેદ જે માણસ સૂઈ ગયો છે અને એ માણસ જાગે નહીં અને છતાં પણ એને જગાડવા માટે વેદ મંત્રો ગાવામાં આવે અને વેદ મંત્રોથી પણ જો માણસ કોઈ ન જાગે તો એને શેનાથી જગાડવો? એને જગાડવા માટેનું બીજું સાધન કયું? અને હું જે જગાડવાની વાત કરું છું આમ સમજાય છે ને તમને? પથારીમાં સૂઈ ગયેલા માણસને જગાડવાની વાત નથી. આ જે માણસ મનથી વિચારોથી જે માણસ સૂઈ ગયો છે, જે માણસ ધર્મમાં સૂઈ ગયો છે, જે માણસ ભક્તિમાં સૂઈ ગયો છે, એ માણસની આ વાત છે. ઘણા એમ વિચારતા હશે કે સૂઈ ગયો એને ઉઠાડવા માટે ભાગવત કથા કરવાની. હા, જે માણસ સૂઈ ગયો છે એને જગાડવા માટે ભાગવત કથા કરવાની, પણ જે મનથી વિચારોથી સૂઈ ગયો છે એને જગાડવા માટે. બાકી પથારીમાં હોઈ ગયો હોય ને તમે વારંવાર ઉઠાડો અને ઉઠે નહીં તો એની પાસે ભાગવત ન બચાય, એની માથે ઠંડા પાણીની ડોલ નખાય તો એ તો જ જાગે, નકરી ન જાગે. નકર એ ન જાગે. પણ અહીંયા જે વિચારોથી સૂઈ ગયેલો માણસ છે, જે મનથી સૂઈ ગયો છે, એને જગાડવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. સંત કુમારો કહે છે, અરે નારદ, તમારું આ વાતનું ક્યાં મોટી વાત છે? જે માણસ આળસ મરડીને સૂઈ જાય છે એ માણસને જગાડવા માટે બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, એક જ માત્ર શ્રીમદ ભાગવત. ભાગવત શા માટે? તો કે છે વેદોનો સાર છે. અરે પણ સનત કુમારો, જો વેદનો સાર શ્રીમદ ભાગવત હોય તો મેં એમને વેદના મંત્રો સંભળાવ્યા છે. તો વેદના મંત્રો સંભળાવવાથી પણ માણસ ન જાગ્યો હોય તો એ ભાગવત થી જાગી જાય? હા સંત કુમારો, શ્રીમદ ભાગવત એ વેદોનો સાર છે. તો પણ મેં તો વેદ સંભળાવ્યો.
સંત કુમારો કહે છે કે નારદ, જે જગ્યાએ જે વસ્તુની જરૂર પડે ને એ જ વસ્તુ ચાલે, બીજી વસ્તુ ન લેવાય. જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે એ જ વસ્તુ ચાલે, બીજી વસ્તુ ન ચાલે. ઘરમાં આપણું એક શર્ટ અથવા તો કોઈ પણ કપડું ફાટી જાય તો ફાટી ગયેલા તૂટી ગયેલા કપડા માટે એની સિલાઈ કરવા માટે શું જોઈએ? સોય નાની એવી. પછી એમાં આપણે ઓલી કોષ લઈએ તો ચાલે? અરે કોષની ક્યાં વાત કરો છો, મોટો સુયોય ન ચાલે. જે જગ્યાએ જે વસ્તુની જરૂર પડે છે એ જ વસ્તુ જોઈએ. આંગણામાં ખાડો ખોદવો હોય અને ઘરમાં ગોતીએ, આંગણામાં ખાડો ખોદવો હોય અને ઘરમાં આપણે હોય ગોતીએ તો એમ ખાડો થઈ જાય ને? ન થાય. એમ અહીંયા સંત કુમારો કહે છે નારદ, જે જગ્યાએ જે વસ્તુની જરૂર હોય એ જ વસ્તુ ચાલે. માટે તમે એને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. કારણ આ જગતમાં મનથી સૂઈ ગયેલા માણસ માટે, એને જાગૃત કરવા માટે, જેને આળસ આવી ગઈ છે એની આળસને દૂર કરવા માટે એકમાત્ર ઉપાય એટલે હરિનામ કીર્તન. કળિયુગમાં તો માત્ર કેશવનું કીર્તન જ. તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનાત. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. આ યુગની અંદર તો એકમાત્ર સાધન છે કળિયુગમાં કેશવનું કીર્તન, જે માણસને જગાડે છે. ભગવાનનું નામ મોઢામાં આવે ને ત્યાં માણસને આમ ચહેરો આખો પ્રફુલ્લિત બની જાય. આપણને કોઈ સામે મળે, તમે વ્યક્તિ ઇનાઈ જ છો, તમે પણ એ વ્યક્તિને તમે માત્ર હાથ આમ આમ હાથ જોડી દો, કઈ બોલ્યા વગર, તોય તમારા ચહેરાની જે રોનક છે એ અલગ હશે. અને સાથે સાથે હાથ જોડતાની સાથે તમે જે ભગવાનના નામ ઉદ્ગાર કરો, જય શ્રી કૃષ્ણ બોલો, ચાહે જય સિયારામ બોલો, તમને જે મન આવે તે. પણ સાથે જ્યારે તમારા હાથ મિલન થાય અને સાથે સાથે જ્યારે ભગવાનનું નામ નીકળે મોઢામાંથી, ત્યારે તમારા ચહેરાની જે રોનક હશે એ પણ અલગ હશે. કારણ ભગવાનનું નામ તમને આનંદ આપે છે, ભગવાનનું નામ તમને પ્રફુલ્લિત બનાવે છે. માટે સોનક, આ કળિયુગમાં એકમાત્ર એવું સાધન છે કે જેને લઈ અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે. માટે તમે ભાગવતની કથા સાંભળો. અરે સનત કુમારો, હું ભાગવતની કથા સાંભળવા ક્યાં જાઉં? તમે જ મને સંભળાવો. સંત કુમારો એ ગંગાના કિનારે શ્રીમદ ભાગવતનો મહિમા ગાય છે, દેવર્ષિ નારદને સંભળાવે છે. સત્સંગનો મહિમા બહુ છે, આ વાત યાદ રાખજો. કારણ જે જગ્યાએ સત્સંગ થતો હોય ને એ તીર્થ ક્ષેત્ર હોય. તમે આ જગ્યામાં બેઠા છો તો આ જગ્યામાં એ તીર્થનું ક્ષેત્ર છે, આ તીર્થ છે. એટલે તો અહીંયા આવવાથી આપણને આનંદ મળે છે. બાકી તમે જો આના આજ હોલની અંદર કોઈકના લગ્ન રાખો અને અહીંયા આવો અને તમે 2 કલાક રોકાઈને જાઓ ને અહીંથી, એટલે ઘરે જાઓ ને તમે આમ 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 હાવ પેલા થઈ જાવ, હવે ભૂઈ જવું જોઈએ, થાકી ગયા હાવ. પણ આ એનો એ જ હોલ છે, આ એનો એ જ મંડપ છે. અને આ મંડપમાં કથામાં આવો અને તમે 4 કલાક કથામાં બેસો, છતાં પણ તમે જ્યારે ઘરે જાઓ ને તો તમે પ્રફુલ્લિત હોવ સાહેબ. આવો ત્યારે તમારા ચહેરાનો રંગ અલગ હોય અને તમે જ્યારે અહીંથી જાઓ ને ત્યારે પણ અલગ હોય. કારણ તમે ભગવાનના નામનો મહિમા સાંભળીને જાઓ છો, એટલે નામ આખો તમારો રંગ બદલાઈ જાય.
એટલે જ તો આને કથા કહેવાય છે. જે જીવનનો થાક ઉતારી દે ને એનું નામ કથા. બાકી ઘણા મને જીતુભાઈ સંભળાવ્યો, દાદા બીજું બધું કરાય પણ કોઈ દી લગ્ન ન કરાય, કે એટલો થાક લાગ્યો છે, એટલો થાક લાગ્યો છે. જીવનનો થાક ઉતારનાર જે એકમાત્ર ગાથા, એનું નામ આ કથા છે. તમે ગમે તેટલા થાકીને અહીંયા આવો, પણ અહીંયા આવો એટલે કેટલા પ્રસન્ન થઈ જાવ, તમે પ્રફુલ્લિત બની જાવ, કારણ ભગવાનનું સાનિધ્ય મળે છે અહીંયા. ભગવાનનો તમને શરણ મળે છે, ઈશ્વરના નામનો મહિમા મળે છે. સત્સંગનો મહિમા બહુ સમાયેલો છે. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગ મળે. એટલે શ્રીમદ ભાગવત કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદાવે. જેના ભાગ્યની અંદર ભગવાને કૃપા કરી હોય, જેનું ભાગ્ય ઉજળું હોય, એને ભાગવત મળે. અને જેને સત્સંગ મળે ને, એ સત્સંગને મળવા માત્રથી શું થાય? અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. મોહ, મદ, અહંકાર આ બધું જ કથાને સાંભળવાથી નાશ પામે છે. કથાને સાંભળવાના બહુ મોટા ફાયદાઓ. મોહ હટી જાય, માન અને અપમાન હટી જાય, તમારી અંદર રહેલો અહંકાર હટી જાય. કારણ આની અંદર એવા મહાપુરુષોની ગાથા છે કે જે ધારે ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ પોતાનું તમામ ઈચ્છિત પૂર્ણ કરી શકે, છતાં પણ એના હાથમાં આવી અને કોળિયો વયો જાય, આવી બધી વાતો આમાં બતાવી છે. એટલે આપણને માત્ર બતાવ્યું, જો મહાપુરુષો પણ જો આટલું જ્ઞાન હોવા છતાં, આટલું કર્મ કરવા છતાં પણ જો આવું થતું હોય, તો હે માણસ, તું સાવધાન થજે, તું ચેતજે. ખરું નહીં ચાલે, આપણું નહીં ચાલે એમાં. એટલે આપણને વાત બતાવી છે કે તમારે સુધરવાનું છે. અને હા, આજ પાછું મને આનો મૂળ ફાયદો, આનાથી શું થાય કથાથી? તો કથાથી જીવનમાં બહુ પરિવર્તિત આવે છે. કેટલાય લોકોના જીવનમાં પરિવર્તન આવે. કેટલા લોકોના જીવનમાં કથાથી પરિવર્તન આવ્યું? જરા હાથ ઊંચો કરો. આવ્યું કોઈને પરિવર્તન? કેટલી વાર આપણે સાંભળ્યું હોય, એટલે તો અખા ભગતને લખવું પડ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વાર સાંભળી તો એમનું જ્ઞાનને આવીને ભરાઈ ગયા આપણે, એમાં કોઈ સંશય નહીં. કારણ આપણે કથામાં ગયા હોય ને, પણ કથા આપણામાં આવી ન હોય. એનું મૂળ કારણ આ છે. કારણ કે આપણે કથામાં જઈ, આપણે કથામાં બેહીએ, પણ કથા આપણામાં ન બેહે. શું કામ ન બેહે ખબર નહીં. હું અહીં કથા કરતો ને તમે કંઈક બીજી વ્યથા કરતા હોય એટલે. કાં તો બેઠો બેઠો આમ 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 કોતરતો હોય બેઠો બેઠો, કાં તો આમ ચારે બાજુ ચક્કર વક્કર જોયા કરતો હોય કે આવડું અહીંયા. અને કાં તો સૌથી અત્યારે કથા મોટા મોટી ઉપાધિ, સૌથી મોટા મોટી ઉપાધિ હોય ને તો હું ખબર તમને સાચું બોલજો, મોબાઈલ. હા, એ બેઠો બેઠો અહીંયા હોતે ગેમ રમતો હોય કે અહીંયા મેસેજ નાખતો હોય. એને એની કથાને કાંઈ લાગે વળગે નહીં, એ એની કથા કરતો હોય ઇન્દિરામાં.
કથા મંડપમાં આપણે જઈએ ને એટલે આપણે કથા મંડપમાં આપણા ફોનને સાયલેન્ટ કરી અને મૂકી દેવાય, સ્વિચ ઓફ ન કરતા. કારણ કે શું છે, કોઈકનો કંઈક જરૂરી કામમાં ફોન હોય તો આપણને ભલે ને કથામાંથી બહાર નીકળે ત્યારે એનો મિસ કોલ તો દેખાય, એટલે આપણે બંધ ન કરવો, એને સાયલેન્ટ કરી દેવો અને ઊંધો મૂકી દેવો, એટલે આપણો જીવ એમાં ન ચોટે. આ કથા સાંભળીને તમને કોઈને ફાયદો થયો ખરો? કેટલા લોકોને ફાયદો થયો? જરા હાથ ઊંચો કરો. આ બાજુ શેનો ફાયદો થયો ભાઈ? હા હા, શું ફાયદો થયો? હે? મારે કાનનું કાચું છે હાવ. અતુલભાઈ કઈ ફાયદો થયો? નો થયો? પાછ ચાલુ થઈ જાય. અરે એની ભલી થાય. એ કે તમે કીધું શું કામે? બેન કઈ ગયા હમણાં કે હતા ને એ નહીં. અતુલભાઈ ઘરેથી હંતા બેન ક્યાં ગયા? હા, તો તમે મને કીધું કેમ નહીં આને પાછા માવા ચાલુ કર્યા એમ? કોટડા કેવાના હતા એમ? તો ત્યારે કહી દેવાય ને, ત્યારે ભાગવત હતું ત્યાં મુકાત પાછા એને. હે હાલો આજ પાછું ચાલુ કરીએ. હે મને તો કેટલો ભરોસો હતો એની માથેથી. આ તો મારું, આ તમે નાક બોલાવ્યું. હે તુલભાઈ હજી એક કોકે મૂક્યું તો એલો કઈ ગયો ભાઈ, એને તો લગભગ નથી ખાધા. મને હવારમાં આવ્યો ને મારી પાસે સીધું જ, હું પોથયાત્રામાં હતો એટલે મારે મૌન હતું, એટલે એ મારી પાસે આવ્યો એટલે મેં સીધું પૂછ્યું, મેં કીધું માવાનું? એ કી તો ગયા. એ કે એનું નામ તો હું ભૂલી ગયો છું. કેટલા લોકો ખાવ છો જરા હાથ ઊંચો કરો. આ બધું કોઈ નથી ને? પ્રશાંત નથી ને? કઈ જોબન પુત્રામાં કોઈ નહીં? વાહ, એના માટે એકવાર તાળીઓ વગાડો. તમે જોબન પુત્રા છો? હા, નહીં તો વાંધો નથી. આને હાથ ઊંચો કરી તક ને. અતુલભાઈ આપણી શરત હતી ખબર છે? માવો ખાય એટલે શું કરવાનું? શું કરવાનું હતું? બીજી કથા કરવાની આપણી શરત હતી ખબર છે? હા, તમને યાદ ન હોય તો હજી એક વખત કેસેટ સાંભળી લેજો. મેં કીધું હતું કે માવો ખાય એટલે બીજી વાર કથા કરવાની, અને કથામાં વક્તા હું જોવો દે પાછું. તો પાછું મુહૂર્ત લેવું પડશે ને? ના, એ તો નક્કી જ છે આપણું. ક્યાં કરવાની છે? બાર ગમે ત્યાં નહીં, સ્થળ નક્કી છે. ક્યાં? લ્યો, નક્કી થઈ ગયું છે. ક્યાં કરવાની છે? વૃંદાવનમાં. હા, આ સ્થળ આને ખબર છે, વૃંદાવન. એ કથા વૃંદાવનમાં કરવાની છે. તો હવે પાછા મંડો ભેગા કરવા. કથા તો કરવી પડશે. આપણે માવા નહોતા ખવાની એની શરતે આપણે એ વાત હતી. જ્યાં સુધી માવા ન ખવાય ત્યાં સુધી આપણે કથા અંતર આગળ આગળ આપણે ખેંચતા જવું. હવે આ તો મને ખબર નહોતી, નકર તો હું આ વર્ષે જ મુહૂર્ત લેવડાવી લેત. મારે એક વધી જાત ને. પણ કઈ વાંધો નહીં, આવતા વર્ષે વાત. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વે અજ્ઞાન હેત કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. આ કથાને સાંભળવાથી મદ, મોહ, અહંકાર આ બધું જ નાશ પામે, અને સાથે સાથે આપણા જીવનમાં વિવેકનું આગમન થાય છે. તદોદયતે વિવેક.
આપણા જીવનમાં વિવેક આવે છે. સંત કુમારોએ ભાગવતની કથા કહેવાનો પ્રારંભ થયો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી સભર જેવો ગ્રંથ છે એ શ્રીમદ ભાગવત. અને એ શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય અને એ પ્રારંભની અંદર ભાગવતનું મહાત્મય અને મહાત્મયની અંદર પણ એક બહુ મહત્વનો શ્લોક બતાવ્યો કે આ ભાગવતને સાંભળવાથી શું મળે. તો ભગવાન બાદરાયણ બોલ્યા, સંત કુમારો દેવર્ષિ નારદને કહે છે, અથ તે વર્ણતે સ્માભિ મહિમા શુકશાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. અથ તે વર્ણ્યતે સ્માભિ શુક શાસ્ત્રજ. આ શુક શાસ્ત્રનો બહુ મહિમા છે. ભાગવતની કથા સાંભળવાથી શું મળે? તો કહે છે કે યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથાને સાંભળે છે એ માણસને કોઈ દિવસ મુક્તિને શોધવા જવી પડતી નથી. પણ જે માણસ ભાગવતને સાંભળતો હોય ને, મુક્તિ એને ગોતતા ગોતતા આ મોઢ વણિક વાડીની અહીંયા આવીને ઉભી રહેશે. અહીંયા બધાય ભાગવત સાંભળે છે, મારે અહીંયા જવું છે. જ્યાં ભાગવત હોય ત્યાં મુક્તિ હોય. જે ભાગવતને સાંભળે એને મુક્તિ મળે છે. મુક્તિને દેનારો ગ્રંથ છે, મુક્તિને આપનારો ગ્રંથ છે. એટલે તો જીવનભર આ ભાગવતને સાંભળવાનો આનંદ હોય છે. તમે પહેલી વાર સાંભળો તોય એટલો આનંદ મળે, બીજી વાર સાંભળો તોય એટલો આનંદ મળે, અને તમે કદાચ હજારો વખત આ ગ્રંથને સાંભળો તોય તમને એટલો ને એટલો આનંદ જ મળે. એટલે તો આ ગ્રંથને સેવા જેવો. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવત કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયેત. સદા સેવ્યા, સદા સેવ્યા. આ દુનિયામાં જો સેવા જેવો ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભાગવતને સેવાથી શું મળે? મુક્તિ મળે છે. બહુ મોટી વસ્તુ છે, મુક્તિ મળે છે. અને આ દુનિયામાં મુક્તિ આપનારો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એકમાત્ર ભાગવત એવો ગ્રંથ છે કે જેને સાંભળવાથી મને ને તમને મુક્તિ મળી જાય છે. મુક્તિને પાવનારો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત છે. ભાગવતની કથાનો પ્રારંભ થયો અને એ પ્રારંભને લઈ ભાવથી આ ગ્રંથને સાંભળવામાં આવે. ભાગવત એટલે એક પ્રેમ સ્વરૂપા ભક્તિ છે. પ્રેમ સ્વરૂપા એક ભક્તિ છે. જેને લઈ ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રેમ સ્વરૂપા ભક્તિ એટલે કેવી? તો કહે છે મૂંગાના સ્વાદ જેવી. મૂંગા માણસને તમે જમવા આપો અને એટલું સરસ મજાનું જમણવાર બનાવો, એટલું સરસ મજાનું જમણવાર બનાવો, એ જમવાનું આપ્યા પછી તમે એને પૂછો આ કેવું હતું તો શું કહે તમને?
કહી શકે? કહી ન શકે, પણ એની અનુભૂતિ કરી શકતો હોય માણસ. આ પ્રેમ સ્વરૂપ આ ભક્તિ પણ આવી જ છે સાહેબ. તમે એને વર્ણવી ન શકો, પણ તમે એની અનુભૂતિ કરી શકો. અને પ્રેમની હંમેશા અનુભૂતિ હોય, પ્રેમને વર્ણવી ન શકાય કોઈ દિવસ. પ્રેમ તો અનુભવવાનું એક મજા છે. પ્રેમ સ્વરૂપ આ ભક્તિ. એટલે નારદજી ભક્તિ સૂત્રમાં પણ કહે છે, ભગવાન બાદરાયણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર પણ લખ્યું, ભક્તેષુ ગોવિંદ સ્વરૂપકર્ત્રી પ્રેમે કધર્ત્રી ભવરોગહંત્રી સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા નિરંતરં વૈષ્ણવમાનસાની. જે પ્રેમ સ્વરૂપ આ ભક્તિ છે, જે ભવરોગને હરનારી હે ભગવતી, હે ભક્તિ દેવી. આ ભક્તિને ભક્તિ દેવી કીધા છે. કારણ મારા ને તમારા ભવ રોગ હટી જાય. જેને ભક્તિ થાય ને એને ભગવાન મળે, ને ભગવાન મળે એ જીવાત્માને મુક્તિ આપી દે. મુક્તિ આપી દે એટલે ભવ રોગ મટી ગયા. આપણા ભવે ભવના રોગો મટી જતા હોય છે. માટે ભક્તિ કરવી, ઈશ્વરના નામનો મહિમા ગાવો. શ્રીમદ ભાગવતના શબ્દોનો અવાજ ગંગા કિનારેથી નીકળ્યો ને વાયુ માર્ગે બરાબર યમુનાના કિનારે ભક્તિ મહારાણીની ગોદમાં જે જ્ઞાન અને વૈરાગ્ય સુધા છે ત્યાં આગળ ગયા. અને એ શબ્દો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા એટલે ભક્તિના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. યમુનાના જળની અંદર સ્નાન કર્યું. સ્નાન કરી અને ભક્તિ મહારાણી સાથે નીકળ્યા છે. અને એ ભક્તિ મહારાણી ગંગાના કિનારે આવ્યા. જે જગ્યાએ ભગવાનની કથા વંચાય છે ત્યાં આગળ આવી તમામ શ્રોતાઓના મનની અંદર જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ મહારાણીએ સ્થાન લીધું. એટલે જ્ઞાન અને વૈરાગ્યને સહિત જ્યારે સ્થાન લઈ ભક્તિ મહારાણી, એટલે એને ભગવાન મળે અને મળે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. જેના જીવનની અંદર જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ ભક્તિ કરવા માટે થઈ તમારે એના બે દીકરાઓની જરૂર પડશે. તમારે વિશુદ્ધ ભક્તિની જરૂર હોય તો તમારે એના બે દીકરાઓની જરૂર છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય જોશે એટલા માટે સૌથી પહેલા જીવનમાં જ્ઞાન હોય, એટલે એ જ્ઞાનને લઈ અને જીવનમાં વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે એટલે એની માં ભક્તિ પણ આવે. તમે સીધી ભક્તિને પકડવા જાશો ને તો કદાચ આવશે, નહીં આવે, આવું બનશે. પણ તમે જ્ઞાન અને વૈરાગ્યને પકડી રાખો એટલે ભક્તિ આપોઆપ આવે. અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં ભગવાન હોય ને હોય, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સાહેબ. જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે. તમારે ગાયને આમ લઈ જવી હોય ને, ગાયને દોરીને લઈ જવી હોય ને, તો તમે કદાચ એને ગમે તેટલી મોટી સાંકળથી ખેંચો, તમને કદાચ એમાં તાકાત લગાવવી પડે. પણ એ જ ગાયને તમારે પ્રેમથી લઈ જવી તો શું કરવું પડે? એ ગાયનું જે વાછરડું છે ને, એ વાછરડાને તમે આગળ લઈ જાઓ એટલે ગાય આપોઆપ એની પાછળ ચાલી આવે. એમ જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં હશે ત્યાં ભક્તિ હશે, અને જ્યાં ભક્તિ હશે ત્યાં ભગવાન આપોઆપ દોડતા આવી જશે. કારણ સ્વયં ભગવાન કહે છે, જે જગ્યાએ મારા ગુણાનુવાદ ગવાય, જ્યાં મારી ભક્તિ થાય છે ત્યાં હું રહું છું. નારદને પ્રશ્ન થયો, પ્રભુ તમે ક્યાં રહો છો? અને ભગવાને જવાબ આપ્યો, નાહમ વસામિ વૈકુંઠે
યોગીનામ હૃદયેન ચ મદભગતા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. મદભગતા યત્ર ગાયન્તિ. નારદ, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીઓના હૃદયમાં રહેતો, તો પ્રભુ ક્યાં રહ્યો છો? તો કહે મદભગતા યત્ર ગાયન્તિ. જે જગ્યાએ મારા ભક્તો ગાય છે ત્યાં જઈને તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારા ભક્તો ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું રહું છું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે. આ કથાઓનો મર્મ સમજાવે સૂત નામના મહાપુરાણી શૌનકાદિક ઋષિમુનિને. એ સમયે શૌનકએ પ્રશ્ન કર્યો, બાપજી, તમે જે કથાનો મહિમા ગાઓ છો, તમે એમ કહો છો કે મરેલા માણસને પણ આ મુક્તિ અપાવે આ ગ્રંથ, મોક્ષને અપાવનારો ગ્રંથ છે, તો તમે જે વાત કરો છો એ વાતનો તમારી પાસે કોઈ પુરાવો ખરો કે ખાલી સાંભળેલું છે? અરે શૌનક, આ વાતનો મારી પાસે પુરાવો છે. મરેલા માણસને પણ ભાગવત સાંભળવાથી મુક્તિ મળે છે. અને એટલા માટે આપણે ભાગવત બેહાડીઓ પિતૃ મોક્ષાર્થે. પિતૃઓના ઉદ્ધાર માટે આપણે ભાગવત એટલે જ બેસાડીએ છીએ. બાકી જો આપણને ખબર ન હોત ને કે આનાથી મુક્તિ મળે છે કે નથી મળતી, તો કોઈ દિવસ આપણે ભાગવત નો બેસાડે પિતૃ મોક્ષાર્થે. આ તો આપણને ખબર છે કે ભાગવત કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે, એટલા માટે. એટલા માટે આપણે ભાગવતનો ગ્રંથ બેસાડીએ છીએ. સાંભળો શૌનક, તમારા મનની શંકાને હું દૂર કરું. કારણ કે પુરાવા વગરનું તો આપણે કોઈ દિવસ કંઈ કરીએ જ નહીં. સત્યનારાયણની કથામાં પણ કીધું છે, નારદે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ દુઃખ દૂર કરવા માટે શું કરવું? તો કહે છે સત્યનારાયણનું વ્રત કરો. વ્રત કરવાનું ભગવાને આમ કીધું. ભગવાન કહે છે નારદ જાઓ, જઈને કહો જીવાત્માને સત્યનારાયણનું વ્રત કરે. વ્રત કરવાની વાત સાંભળી એટલે નારદે તરત જ પ્રશ્ન કર્યો, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. મહારાજ, હે નારાયણ, આ વ્રત કરવાનો મોટો મહિમા, પણ વ્રત કરવાનો ફાયદો શું? વ્રતનો ફાયદો નહીં હોય તો કોઈ દિવસ કોઈ વ્રત નહીં કરે. માટે આપ અમને કહો ફાયદો શું? એવું જ અહીંયા થયું. શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી, તમે જે વાત કરો છો એમાં એનો કોઈ પુરાવો ખરો કે કોઈ મરેલા માણસની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય? હા, સાંભળો શું છે. તો એ શિવરંદીમાં કહ્યું છે, એ આત્મદેવ બ્રાહ્મણની કથા છે. એટલે આત્મદેવ બ્રાહ્મણની કથા છે, એ રંદીમાં કરી છે. દીકરા વગરનો એક જીવ હતો અને એ દીકરા વગરના જીવે દીકરાની પ્રાપ્તિ કરી, પણ એ દીકરો પણ વળી માશટ થયો. એટલે એની પાછળ જે ભાગવત કથા કરી, એ ભાગવત કથા દ્વારા મુક્તિ મળી. એની આત્મદેવ બ્રાહ્મણની કથા, શ્રીમદ ભાગવતના મહાત્મ્યની બહુ મહત્વની કથા, પ્રસિદ્ધ કથા. આત્મદેવ નામના બ્રાહ્મણ, ધુંધુલી નામની એની સ્ત્રી અને ધંધુકારી નામનો એનો દીકરો. પ્રેત ધંધુકારીની કથા છે. અને એ ધુંધુકારીની કથાનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ લખે અને સુત મહાપુરાણી શૌનકાદિક ઋષિમુનિને કહે, તુંગભદ્રા તટે પૂર્વમાં ભૂતપતનમૂતમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મત
તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ એક શહેરની અંદર આત્મદેવ બ્રાહ્મણ અને ધૂંધુલી નામની એમની સ્ત્રી રહે છે. તમામ વાતનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે કે આત્મદેવ બ્રાહ્મણને ઘરે દીકરો નથી. દીકરા વગરના આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે. સત્ય સત્કર્મ તત્પરા, પોતાના કર્મની અંદર તત્પર રહેનારો એ આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ભગવાનની ભક્તિમાં સાવાળસુ. લોક વાર્તા રતા ક્રુડા પ્રાયશો બહુ જલ્પિકા સુરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. પારકી નિંદા કરવા બેસાડો ને તો રાતની રાતો વહી જાય, ખબર ન રહે. અને એને જો ભગવાનની ભક્તિ કરવા બેસાડો તો ભગવાનની ભક્તિમાં એનું જરાય મન ન લાગે. ભગવાનની ભક્તિમાં એનું જરાય મન ન ચોટે. આવી એ કલહ પ્રિયા. લોક વાર્તામાં એને બહુ આનંદ મળે છે. આત્મદેવ બ્રાહ્મણ એક વખતના સમય સવારમાં આંગણામાં બેઠા છે ને વિચાર કરે છે કે મારા ક્યાં ભાવના પાપ થયા હશે. મારે ત્યાં દીકરો નથી, બાળક નથી, મારા આંગણામાં ઉભેલી ગાયને વાછડાનો પ્રસવ નહીં, મારા આંગણામાં એક વૃક્ષ છે એને ફળ નહીં, એક તુલસીનો ક્યારો એને માંજર નહીં. મારા ક્યાં ભાવના પાપો હશે. આત્મદેવને દુઃખ થયું છે, પણ ધૂંધુલીને જરાય મનમાં કઈ નથી. કારણ એને તો પારકી નિંદામાં જ પંચાત. એને ગામની વાતો કરવામાં જ આનંદ આવે છે. એ બીજાને નિંદા કરવામાં, બીજાની નિંદામાં જે આગળ છે. એટલે આત્મદેવ બ્રાહ્મણને દુઃખ લાગ્યું એટલે પોતે ઘર છોડી અને નીકળી ગયા છે. જંગલના માર્ગોમાં જઈને જે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો, આત્મહત્યા કરવા માટે જાય છે. આત્મહત્યા કરવાના સમયે એક મહાપુરુષ આવી અને આત્મદેવ બ્રાહ્મણનો હાથ પકડ્યો છે. કોણ છો ભાઈ તમે? શા માટે મરવા આવ્યા છો? ભગવાને આપેલો આ મનુષ્ય અવતાર આત્મહત્યા કરી અને સાવ વેડફી નાખશો? એક વાત યાદ રાખજો, આજે આપ સૌને મારી પ્રાર્થના છે, જીવનમાં દુઃખ આવે ને તો ભલે આવે. દુઃખ કોઈ દિવસ કાયમ નહીં રહે, પણ એ દુઃખની અંદર એટલા બધા તમે દુર્બળ ન બની જતા, એટલા બધા તમે હારી ન જતા કે તમે એ દુઃખની અંદર કોઈ એવો નિર્ણય લઈ લ્યો કે મળલો આ મનુષ્ય અવતાર આપણે પૂરો કરી દેવું પડે. જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, પણ આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર ન કરશો. કારણ આત્મહત્યા કરવી એ પણ મહાન પાપ છે, અને આત્મહત્યા કરવાનો વિચાર કરવો એ પણ આ દુનિયાનું મહાન પાપ છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ દિવસ દુઃખમાં હરેરી અને આત્મહત્યા કરવાના વિચાર ન કરવા. કારણ મારું એકમાત્ર સૂત્ર યાદ રાખજો કે જીવનમાં દુઃખ આવે ને એ દુઃખનો પહાડ હંમેશના માટે બરફનો હોય છે, અને બરફ એકના એક દિવસે ઓગળી જવાનો સાહેબ, એ કાયમ નહીં રહે. દુઃખનો પહાડ હંમેશા બરફનો હોય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયમાં એ તમારું દુઃખ એકના એક દિવસે ઓગળી જશે. તમે હશો ને તો દુઃખ ગયા પછી જે સુખ આવશે ને એની અનુભૂતિ મળશે. કદાચ તમારા જીવનમાં દુઃખ પછી સુખ લખ્યું હોય, પણ આપણે બને છે એવું કે દુઃખ પછીનું સુખ જે આવવાનું હોય ને એ સુખને ભોગવવાની આપણે રહેતા જ નથી. આપણે દુઃખમાં જ વ્યા જઈએ છીએ.
માટે દુઃખમાં કોઈ દિવસ આવા ખરાબ વિચારો ન કરવા, પણ દુઃખની સામે કેમ આપણે એની સામે જીવન જીવવું એના વિચારો કરવા. દુઃખ કાયમ નહીં રહે. આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા ગયા અને પેલા મહાપુરુષે ઉભા રાખ્યા છે. ભાઈ, શા માટે? આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. શા માટે આવું કરો છો? મહારાજ, મારે ત્યાં સંતાન નથી. મારે ત્યાં દીકરો નથી. અરે ભાઈ, દીકરો નથી એમાં તમે તમે આત્મહત્યા કરવા આવ્યા? કોણ છો તમે? મારું નામ આત્મદેવ છે ને, હું જ્ઞાતીય બ્રાહ્મણ છું. અરે ભૂદેવ, અન્ય જ્ઞાતિઓમાં તો તમે શ્રેષ્ઠ છો, પણ છતાં તમે આત્મહત્યા કરવા? અને દીકરો નથી તો શું થયું? દીકરો નથી એ તો ભગવાનની આપણા ઉપર અસીમ કૃપા વરસી કે આપણે ઘરે દીકરો નથી. કારણ આ દુનિયામાં કેટલા એવા લોકો છે કે જેને દીકરા નથી ને એ રડે છે, અને કેટલા લોકો એવા છે કે જેને દીકરા છે છતાં એ રડે છે. કારણ દીકરા નથી એને એનું દુઃખ છે, અને જેને દીકરા છે એ એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે. દીકરા હોય અને આપણને હાચવે નહીં અને છતાં દુઃખી થવું, એના કરતા તમારી ઘરે દીકરા નથી એ તો ભગવાનની અસીમ કૃપા છે, ભગવાનની પરમ કૃપા સમજો. પણ દીકરાના નામનું જેને ભૂત વળી ગયું છે, આત્મદેવ કહે છે, મહારાજ તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, એટલે તમને ખબર ન હોય કે દીકરાનું દુઃખ શું હોય. દીકરો ન હોય તો પોમ નામના નરકમાંથી તારશે કોણ? કોણ તારશે મને? દીકરા વગરનું મર્યા પછી કોણ શ્રાદ્ધ કરશે? મને કોણ મુક્તિ અપાવશે? વાતે સાચી છે. દીકરો ન હોય તો આપણે શ્રાદ્ધ ક્રિયા કોણ કરે? પુત્ર ક્રિયા કોણ કરે? પોમ નામના નરકમાંથી તારે કોણ? આ દુનિયામાં સૌથી મોટું શ્રાદ્ધ કયું તમને ખબર છે? કેટલા લોકોને ખબર છે મોટું શ્રાદ્ધ કયું? તમે ગમે તેટલા શ્રાદ્ધ કરાવો ને, પણ એક શ્રાદ્ધ એવું છે કે એ શ્રાદ્ધને આ દુનિયાનું કોઈ શ્રાદ્ધ ક્યારેય ન પહોંચી શકે. અને એ શ્રાદ્ધ હોય તો ભગવાનના શરણમાં જીવ પોતાની શરણાગતિ સ્વીકારી લઈને એ સૌથી મોટું શ્રાદ્ધ છે. ભગવાન પાસે પોતાની શરણાગતિ સ્વીકારી લ્યો બાપ. ભગવાનના ચરણારવિંદમાં તમે શરણાગતિ સ્વીકારો. કારણ કે કોકના શરણે જવું ને બહુ અઘરું છે. ભાઈ, દીકરા વગરના રડે છે, દીકરા વાળા રડે છે. મહારાજ, પણ દીકરો ન હોય તો શ્રાદ્ધ કોણ કરે? આત્મદેવને બહુ સમજાવ્યા એ મહારાજે. આત્મદેવ ન સમજ્યા અને અંતે આત્મદેવ કહે છે કે મહારાજ, કાં તો મને તમે સંતાન આપો અને કાં તો મને મરવા દો, બેમાંથી એક કરો. હવે શું કરવું? સંત કહે છે કે મારા મનની સામે, અમારા નજર સામે તો કોઈને મરવા દઈએ નહીં. એટલે સંત મહાપુરુષે એક પ્રસાદી માટે એક ફળ તોડ્યું. ફળ તોડી અને પેલા આત્મદેવ બ્રાહ્મણના હાથમાં આપ્યું. કહે છે કે લ્યો ભાઈ, આ તમારી પત્નીને ખવડાવી દેજો, એટલે તમારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે. આત્મદેવ ઘરે આવે છે. પોતાની પત્ની અને એની બહેનપણી બે એક ઓરડામાં બેઠી બેઠી પારકી નિંદા કરે છે. જ્યારે પારકી નિંદા કરે છે અને એ સમયે આત્મદેવ આવીને કહે છે કે લ્યો આ ફળ
આ ફળને ખાવ એટલે મહાપુરુષ એક સંતે કીધું છે કે આ ફળને ખાશો તો તમારી ઘરે ભગવાન કૃપાથી એક સંતાનની પ્રાપ્તિ થશે. આટલું કઈ ફળ આપીને નીકળી ગયા આત્મદેવ. હવે ધુંધુલી વિચાર કરે છે હું ફળ ખાવ ન ખાવ. આધ્યાત્મિક અર્થમાં તમે જોવા જાવ તો આ ધુંધુલી એટલે બુદ્ધિ છે, તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. ન કરવાના વિચારો કરે એ ધુંધુલી છે. કારણ ફળ હાથમાં આવ્યું તો કહે છે હું આ ફળ ખાઈશ તો ગર્ભવતી બનીશ, મારા ઉદરમાં બાળક રહેશે, અને બાળક હશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં ક્યાંય જવાય, નહીં ક્યાંય અવાય, નહીં કાંઈ પીવાય, નહીં હરાય, નહીં ફરાય, બધા પ્રકારના બંધનો મને લાગી જશે. શું કરું? બહુ વિચાર કર્યા પછી અંતે ધુંધળીની બેનપણી એમ કહે છે કામ કર, તારે જો આ ફળ ન ખાવું હોય ને તો મારા ઉદરમાં જે બાળક છે એ બાળક હું તને આપી દઉં, એના બદલામાં થોડુંક ધન તું મને આપી દે, એટલે આપણા બેવનું કામ ચાલે. તારે પ્રસૂતાની વેદના વેઠવી નહીં અને અમારે કોઈને ભૂખ્યા રહેવું નહીં. આ વાત નક્કી થઈ ગઈ. પણ હવે આ ફળનું તો કહે છે બાર આંગણામાં પેલી ગાયને ખવડાવી દે. બાર જે આંગણામાં પેલી ગાય છે ગાયને ફળ ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. અને અત્રે વદ્રુ ભાષમ નાસ્તી એટલે એ ફળનું માતમ હતું. અને પછી ફળનો બોધપાઠ મળે. એમના કરતા ફળ આપણે ગાયને ખવડાવી દઈએ. વારંવાર વિચાર કરે છે ફળનું શું કરું. ધુંધળીની બેનપણી વારંવાર કહે છે કે તો આ ફળ ગાયને ખવડાવી દે. વારંવાર કહેવાથી પણ હજી ન સમજે. પછી એને બોધપાઠ મળે. એટલે ફળ એને ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો એટલે ધુંધળીની બહેનને ત્યાં, એની બહેનપણીને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. કારણ કે અહીંયા તો ધુંધળીએ સ્વાંગ રચી નાખ્યો કે હું ગર્ભવતી થઈ છું એટલે એનો પતિ આનંદમાં આવી ગયો. અને ધુંધળીની બેનપણીને ત્યાં એક બાળકનો જન્મ થયો. બાળકમાં દીકરો આવ્યો. દીકરો એને કોઈને ખબર ન પડે એમ ધુંધળીને આપી દીધો. અને એ સમયે ધુંધળી આત્મદેવ બ્રાહ્મણને પણ કહ્યું કે આપણે ઘરે દીકરાનો જન્મ થયો. એટલે આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. અને એ પ્રસન્નતા સાથે થોડો સમય વ્યતીત થયો. જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ સંતની પ્રસાદી હતી. એટલે સંતની પ્રસાદી કોઈ દિવસ નિષ્ફળ ન જાય. એટલે ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર કાન જે છે એના ગાયના કાન જેવા કાન છે. એક દીકરો ન હતો, એના બદલે 2 દીકરાઓ મળ્યા. એટલે આત્મદેવ અતિશય પ્રસન્ન થયા છે. અને પ્રસન્નતા વ્યક્ત કરતા 2 દીકરાઓના નામ પાડવામાં આવ્યા. ધુંધળીનો દીકરો છે એટલે એનું નામ પાડ્યું છે ધુંધુકારી. અને ગાયના કાન જેવો જે દીકરો છે, જેના કાન ગાયના કાન જેવા છે, એટલે એનું નામ પાડ્યું છે ગોકર્ણ.
બેયને વિદ્યા અભ્યાસ માટે બેહાડ્યા છે. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહાજ્ઞાની પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય છે, ન પીવાના પદાર્થો પીવે છે, ન કરવાના કૃત્યો કરે છે. મા ને બાપની કોઈની વાત નથી માનતો. ન કરવાના કામો કરી રહ્યો છે. મહાખલ બન્યો, મહાશઠ બન્યો છે. અને બરાબર થોડો સમય વ્યતીત થયો, મોટો થયો એટલે મા અને બાપ પાસે પૈસા માંગે. મા બાપ ના પાડે છે. એક વાર, બે વાર, આવું 2-4 વખત બન્યું એટલે તરત જ ધુંધુકારી એના બાપ પાસે, આત્મદેવ પાસે જ્યારે પૈસા માંગ્યા, બાપે પૈસા આપવાની ના પાડી એટલે આત્મદેવની છાતીમાં એક લાત મારી, એક પાટું માર્યું. પાટું મારી અને આત્મદેવને આ ધરતી પર પછાડ્યો. એટલે આત્મદેવને અતિશય દુઃખ થયું કે મારા દીકરાએ મને માર્યો. પણ પેલા મહાપુરુષના વચનો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાય રડે છે. દીકરા સારા હોય ને તો ચિંતા ન હોય, પણ દીકરા જ્યારે દીપડા બની જાય ને ત્યારે ચિંતા થાય છે. એટલે મા બાપ પછી માથે ઓઢીને રડતા હોય છે. દુઃખ થાય. અને એ સમયે આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયા. ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે, પંડિત છે, જ્ઞાની છે. એટલે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રીને એક ઉપદેશ આપે ને ભગવાન બાદરાઈને બોલે. અને એ ગોકર્ણ ગીતામાં ભગવાન ગોકર્ણ મહારાજ બોલ્યા છે, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામતૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વા. પિતાજી, અવ્યવહારને છોડી દો તો શું કરવું? ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે લોક ધર્મને છોડી દો અને ધર્મમ ભજસ્વ. તમે હવે ધર્મને ભજો. ધર્મની અંદર તમે તમારું જીવન વ્યતીત કરતા જાઓ. હવે ખોટી અન્ય વાતો કરવા કરતા ભગવાનના નામનો મહિમા ગાઓ. ભગવાને આપણને જે કામ માટે મોકલ્યા છે કામ કરો. હું વારંવાર કહેતો રહું કે ભગવાને આપણને જે કામ માટે મોકલ્યા છે, જે માટે આપણું નિર્માણ થયું છે, એ કામ કરવું જોઈએ આપણે. પણ આપણને જે કામ માટે મોકલ્યા, જે કામ માટે આવ્યા છે ને, એ કામને તો આપણે જાણે આમ જોતા જ નથી. અરે સાહેબ, શા માટે તમે તમારી કિંમતને ખોટી હલકી કરો છો? હું અહીંયા હું કથા વાંચવા આવ્યો, હું કથા કરવા આવ્યો. હું અહીંયા આવીને તમને ખોટી નકરી ખોટી વાતો કર્યા કરું, એનો કોઈ અર્થ નથી. હમણાં મને એક ફોન આવ્યો છે, કીધું ભાઈ કે દાદા તમે કઈક કથા ફેરવો ને. એટલે હું તો વિચારવા પડી ગયો, કથા ફેરવો એટલે? એ કે એક ને એક કથા હોય છે. તો મેં કીધું કથા એક નહીં જ હોય ને, કઈ મારે આત્મદેવ અહીંયા કરી નાખાય છે કે ભજસ્વ?
આત્મદેવની જગ્યાએ કોઈ બીજાનું નામ થોડું મૂકી દેવાય મારે. મેં કીધું બેન, કથા નો ફરે જિંદગીમાં કોઈ દિવસ. કથા તો આદિ અનાદિથી હાલી આવે છે. કદાચ કહેવાનો અભિપ્રાય કરવાનો એનો કદાચ ઢંગ બદલે, કદાચ બની શકે છે કથાની સાથે સંકળાયેલું એકાદું ઉદાહરણ છે, એ ઉદાહરણ બદલી શકે. હા તો કે ઉદાહરણ બદલો. મેં કીધું પણ ભાગવત જ એવડું મોટું ઉદાહરણ છે, બીજું ઉદાહરણ નાખવું કેમ એમાં? મને ઉદાહરણો કહેવાની બહુ ઓછી ટેવ છે. એટલે મૂળ ભાગવતની કથા તો ફરે નહીં. એટલે હું અહીંયા ભાગવતની કથા કરવા આવ્યો, અને હું જો અહીંયા આવીને ખોટી લૌકિક વાતો કર્યા કરું અને 3 કલાક વયો જાય, લૌકિક વાતોમાં તમને મજા આવે. મને ખબર છે કે તમને ભાગવતની કથા કરતા હું બહારનું જેટલું કાંઈ કહીશ એમાં તમને વધારે મજા આવશે. પણ તમારા કોઈનો વિચાર કર્યા વગર મેં તમારા જીવનો વિચાર કર્યો કે હું લૌકિક વાતો કરવા કરતા અલૌકિક એ કૃષ્ણની વાતો કરું, તો એમાં પણ 2-5 વખત તો 2-5 વખત ભગવાનનું નામ આવશે. અને એ ભગવાનનું નામ તમે સાંભળશો ને, ભલે ભાવ વગરનું સાંભળશો, હાવ તમે, છતાં પણ સાંભળેલું તમારી હારે આવશે. એટલે કદાચ તમારા જીવનો ઉદ્ધાર થઈ જશે. માટે હું મૂળ કથાને પકડીને ચાલતો રહું છું સાહેબ. હું અહીંયાથી લૌકિક વાતો કરું તો તમને ન ગમે. આ લોકો હું અહીં કથા કરતો ને ખોટે ખોટા ટપ ને વગાડ્યા કરે તો ઈ તમને ન ગમે. હવે આ અહીંયા ભૂદેવો આવ્યા છે પાઠ કરવા, બરાબર? ઈ જો એના પાઠ જ કરે. હવે ઈ બે વાતો કરતા હોય કે ઈ કંઈક મોબાઈલમાં કે એવું કંઈક કરતા હોય તો આપણને થાય ને કે દાદાને આપણે અહીં શું કામ બોલાવ્યા છે? એને પાઠ કરવા બોલાવ્યા. હવે આ મોબાઈલમાં શું કામ કરતા છે? મારી ચોખ્ખી જ એને કહેવત હોય, ભાઈ તમારે મોબાઈલ બંધ રાખવાનું. જેથી હું જોઈ ગયો એટલે તમારે સમજવાનું કે હવે તમારી આ કમાન છટકી ગઈ મારી. અને 1 વાર ને 2 વાર જ થાય, ત્રીજી વખતે પછી જીબી વાળાને જેવું હોય. જીબી વાળા 1 વખત તમને ઝટકો આપે, ટકી જાય તો, બીજી વખત તમને ઝટકો આપે, ટકી જાય તો, ત્રીજી વખત આપે ને પછી નો ટકે ને એટલે પછી તમારે સમજી લેવાનું હવે લાઈટ કલાક 2 કલાક 3 કલાક નહીં આવે, કારણ હવે રિપેરિંગમાં ગઈ. એટલે 2 વખત ઝટકા થઈ ગયા. ત્રીજી વખતનો ઝટકો થાય એટલે સમજવાનું કે હવે લાઈટ નહીં ટકે. એટલે આ લોકો જો અહીંયા કઈ આવું કરે તો મારે એને કેવું પડે કે ભાઈ તમે આમ ન કરો. કદાચ મારી નજર ન હોય, તમારી નજર ન હોય તો તમે એમ ન માનશો કોઈ નથી જોતું. કોઈ જોવે કે ન જોવે, પણ તમારા કર્મને જોનારો કૃષ્ણ અહીં બેઠો છે સાહેબ. તમે શું કરો છો ને એ કૃષ્ણ જોવે છે, ભગવાન જોવે છે. તમારા માટે જ નિયમો હોય એવું નથી હોતું, અમારા માટે નિયમો હોય છે. અને મારો સ્વભાવ છે કે હું વસ્તુને જીરવી બહુ ઓછી શકું. જ્યાં સુધી કઈ ન દઉં ત્યાં સુધી મને મજા ન આવે. જ્યાં સુધી હું કઈ ન દઉં ત્યાં સુધી મને મજા ન આવે. પિતાજી, અન્ય લોક વાતોને મૂકી અને તમે મૂળ ધર્મની વાતો કરો, મૂળ પાઠને કરો, મૂળ જપને કરો. અન્ય વાતોની જરૂર નથી. આપણે અહીંયા આપણને ભગવાને માણસ બનાવ્યા છે. માણસે આપણને આ તુંબડીમાં આપણને બુદ્ધિ આપી છે. પણ જો સાચા સમયે તમને એ બુદ્ધિ કામમાં ન આવે તો બુદ્ધિ શું કામની તમારી? શું કામની બુદ્ધિ? માટે હે પિતાજી, તમે હવે ધર્મને ભજો. ધર્મમ ભજસ્વ સત્તમ ત્યજ લોક ધર્માન. પિતાજી, આ લોક ધર્મને છોડી અને ધર્મની વાતોને કરો. તમે ઈશ્વરના નામનો મહિમા ગાઓ. આત્મદેવને આ જ્ઞાન મળ્યું એટલે આત્મદેવ સંસારને છોડવાની તૈયારી કરે છે. કારણ આ સંસાર છે એ દુઃખ રૂપી છે સાહેબ. આ સંસાર દુઃખ રૂપી છે અને એટલા માટે ભગવાન બાદરાયણ બોલ્યા છે, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક
સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. સ્નેહવાન જલતે નિશમ. સંસાર દુઃખરૂપી છે. આ દુનિયામાં હવે અમારો દીકરો, મારી દીકરી, આ બધું છોડો. કારણ જ્યારે જીવને જવાનો વારો આવશે ને, ત્યારે કોઈ સાથે નહીં આવે. ત્યારે તો તમારા, જેને તમે દીકરા કહો છો, જેને દીકરી કહો છો, જેને મા, બાપ, પત્ની કહો છો, આ બધા તમને તર છોડી દેશે. અંતકાળે રે જાવું જીવને